આગત તત્વનિધે ભવશંકર દેશિક મે શરણમ વેદિતાનમયા વિશદૈક કલા ન ચ કિંચન કાંચનમસ્તિ ગુરો ધૃતમેવ વિધેહિ કૃપામ સહજામ ભવશંકર દેશિક મે શરણમ ભવશંકર દેશિક મે શરણમ. જય સિયારામ. જય સિયારામ. તો આપણે ગઈ વખતે આત્મનિરૂપણ એના વિશે વાંચતા હતા, બરાબર? અને મારું એવું માનવું છે કે 126મો શ્લોક થયો હતો. આગળ આપણે 128 સુધી થયેલું. 131 મારામાં 130 એટલે તમારામાં 128. બરાબર. તો આપણે વાત ચાલી રહી હતી કે અહમ પ્રત્યયનો આધાર કોઈ સ્વયં નિત્ય પદાર્થ છે जो तीनों अवस्थाओं का साक्षी है. કે છે કે આપણે જે હું કરીએ છીએ, હું એવું બોલ કરીએ છીએ, એનો કોઈક આધાર તો હોવો જોઈએ ને, કોઈક હશે અંદર તો જ બોલતો હશે ને, એમ કે છે. અને કોઈ સ્વયં નિત્ય પદાર્થ છે એમ કે છે. અને એ પદાર્થ કેવો છે? તો કે છે કે પંચકોશાતીત છે અને સર્વ અવસ્થાઓનો સાક્ષી છે. કઈ અવસ્થાઓનો સાક્ષી છે? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી છે અને પંચકોશથી અતીત છે. પંચકોશથી અતીત છે એટલે કે 5 કોષ થી દૂર છે. 5 કોષ તો 5 કોષ એ નથી એમ કે છે. અને પંચકોશ વિશે પણ ગઈ વખતે વાત થઈ હતી આપણે. અને એની અંદર કહેવામાં આવ્યું હતું કે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ 5 કોષ. મનોમય કોષ, જે અન્નમય કોષ છે તે સ્થૂળ શરીર છે. પ્રાણમય કોષની અંદર સૂક્ષ્મ શરીર, પણ એમાં 5 પ્રાણ અને કર્મેન્દ્રિય, એ 2 વસ્તુ છે. અને મનોમય કોષ જે છે એની અંદર મન અને 5 જ્ઞાનેન્દ્રિયો છે. વિજ્ઞાનમય કોષની અંદર 5 જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિ. કામ શરીર. તો આ 5 કોષની પેલે 5 વાત આપણે ગઈ વખતે થઈ હતી. અને આગળ જે 28મો શ્લોક છે એમાં એમ કહ્યું કે જો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓમાં બુદ્ધિ અને તેની વૃત્તિ હોવાનું અને ના હોવાનો અહંભાવથી સ્થિત થયેલો જાણ છે, તે આત્મા છે. ત્રણેય અવસ્થાઓની અંદર અને સ્વપ્નમાં પણ જાણે છે, સુષુપ્તિમાં પણ જાણે છે એમ કે છે. જાગ્રતમાં તો પોતે બુદ્ધિ અને બુદ્ધિની વૃત્તિ, અહંકૃત ભાવ જે છે એ તો જાણતો જ હોય છે, કારણ કે એને પ્રમાણે તો એની જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો કામ કરે છે. અને સ્વપ્નની અંદર તો સૂઈ ગયેલો છે, પણ તેમ છતાં જાગ્યા પછી જાણે છે કે મેં સ્વપ્ન જોયું. અને એને એ સ્વપ્ન યાદ પણ હોય છે.
છે કે સ્વપ્ન અવસ્થાઓમાં પણ એ બુદ્ધિની વૃત્તિ ને અહંકાર એ જાગતો જ હતો, અને સુષુપ્તિ અવસ્થાઓમાં પણ જયારે ઊંઘીને ઉઠે છે ત્યારે પોતે કહે છે કે આજે બહુ સરસ ઊંઘ આવી. એની જે બુદ્ધિ અને એનો જે આત્મા છે એ સુષુપ્તિ અવસ્થાનો એને એક પ્રકારનો આનંદ લીધો છે, એ એને ખબર છે, એને અનુભવ થયો છે ઊંઘનો. આ કોઈ એવી અવસ્થા છે કે જેની અંદર એકદમ સુષુપ્તિ હોવા છતાં પણ ખૂબ આનંદ આવે છે. ખૂબ આનંદ આવે છે એટલે તો એને ફરી સુઈ જવું છે ને. એને ઊંઘી કેમ ફરી જવું છે કે બાપ એની માં ઉઠાડવા આવે તો કે ના આપણે 15 મિનિટ ઊંઘવા દે, એવું કેમ કે છે? કારણ કે એને ઊંઘમાં એને આનંદ આવે છે, એને એ એ એ એ બુદ્ધિ અનુભવ કર્યો છે કે ના આ વસ્તુ સારી છે ઊંઘવાની, એટલે એને ફરી સુઈ જવું છે. તો આ 128મો શ્લોક હતો, અને હવે 129મો શ્લોક જે છે એ આ શરૂ કરીએ. ય પશ્યતિ સ્વયં સર્વં ય ન પશ્યતિ કશ્ચન યશ્ચેતયતિ વધ્યાદિમ ન તુ યમ ચેતયत्ययम्. તો કહે છે કે जो स्वयं सबको देखता है किंतु जिसको कोई नहीं देख सकता, जो बुद्धि आदि को प्रकाशित करता है किंतु बुद्धि जिसे बुद्धि आदि प्रकाशित नहीं कर सकते. तो आ श्लोक પણ થઈ ગયો છે. જ્યાં આપણે ગીતાના 11મા અધ્યાયના 53 થી 55 શ્લોકોનો ક્રોસ રેફરન્સ કરે તો યા, અને એટલે કે આ જે કે છે કે એ બધું જુએ છે પણ એને કોઈ જોતું નથી. એ જે આંખ જે એને જુએ છે એને શક્તિ પ્રદાન કરનાર જો કોઈ તત્વ હોય તે આત્મ તત્વ છે. એ વાત પણ થઈ ગઈ હતી. એટલે એનો અર્થ એમ થયો કે આપણે 130 પર જઈએ. અને યેન વિશ્વમિદં વ્યાપ્તમ યન ન વ્યાપ્નોતિ કિંચન આભારૂપમિદં સર્વં यम भांतम अनुभात्ययम. जिसने संपूर्ण विश्व को व्याप्त किया हुआ है किंतु जिसे कोई व्याप्त नहीं कर सकता, तथा जिसके भासने पर यह आभास रूप सारा जगत भासित हो रहा है. એટલે કે જેણે આખું વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે, આખા જગતની અંદર આ આત્મા આત્મ તત્વ વ્યાપ્ત છે, સર્વત્ર છે, બધે જ છે, પરંતુ એને કોઈ વ્યાપ્ત નથી કરી શકતું. એને વિશ્વને વ્યાપ્ત કરેલું છે, એના વડે આ જગત વ્યાપ્ત થયેલું છે, દેખાય છે તમને બધે, પણ એને વ્યાપ્ત નથી કરી શકતું. એટલે કે જગત આ પરમાત્માને જગાડી શકતું નથી. જગત આ પરમાત્માને ચેતનતા આપી શકતું નથી. પરમાત્મા વડે આ જગત વ્યાપ્ત છે, એના કારણે આ જગત દેખાય છે, એના કારણે આ જગતનું અસ્તિત્વ છે. અને એ જડ જે છે એ ચેતન જેવું લાગે છે, પણ આ જડ તો જડ જ છે. જડને કારણે કઈ ચેતન થોડું એનું પ્રોડક્શન થોડું છે. જડ જડ છે. જડથી કોઈ વસ્તુ વ્યાપ્ત થતી નથી. ચેતનની અંદર એ વ્યાપ્ત, જડના કારણે કઈ ચેતન છે નહીં. જડ કઈ ચેતનનું કારણ નથી.
લાગે છે કે છે દીવો સળગે છે અને જે અગ્નિ પ્રગટ છે આપણી સમક્ષ, એ અગ્નિ દેખાય તો છે કે ઘીને કારણે ચાલે છે, અને ઘી થઈ રહે તો અગ્નિ જતો રહે છે એવું દેખાય છે, પણ ખરેખર એવું નથી. અગ્નિને ઘીએ પ્રગટ કર્યો નથી. અગ્નિને ઘીએ પ્રગટ કર્યો નથી. અગ્નિ સ્વયં પ્રગટ થયેલો છે. અગ્નિ સ્વયં પ્રગટ થયેલો છે. ખ્યાલ આવ્યો? तो અહીં આગળ એમ કે છે કે जिसने संपूर्ण विश्व को व्याप्त किया हुआ है. આ વિશ્વ ની અંદર ચેતન પરમાત્મા સંપૂર્ણ જગતમાં સંપૂર્ણ જગ્યાએ છે, પણ એને કોઈ વ્યાપ્ત નથી કર્યો, એને કોઈ પ્રગટ નથી કર્યો. એ એની જાતે પ્રગટ થયેલો છે. એને કોઈ પ્રગટ નથી કર્યો, એની જાતે જ પ્રગટ થયો છે. તથા जिसके भासने पर, એટલે એના હોવાને કારણે આ આખું જગત દેખાઈ રહ્યું છે. એ છે એના કારણે જગતનું અસ્તિત્વ છે. જગતના કારણે પરમાત્માનું અસ્તિત્વ નથી. પરમાત્માના અસ્તિત્વને કારણે જગતનું અસ્તિત્વ છે ને. એ આ વસ્તુ અહીં આગળ કહેવામાં આવી છે. તો તમને ખ્યાલ આવ્યો? યા તો હવે તમે એ 130 નંબરનો જે શ્લોક છે તમે એના વિશે તમારી ચોપડીમાંથી વાંચો. યેન વિશ્વમિદમ વ્યાપ્તમ યન્ન વ્યાપ્નોતિ કિંચન આભા રૂપમ ઇદમ સર્વમ યમ ભાંતમ અનુભાત્યયમ. शब्दार्थ, जिसने संपूर्ण विश्व को व्याप्त कर रखा है किंतु जिसे कोई व्याप्त नहीं कर सकता, तथा जिसके भासने पर यह आभास रूप सारा जगत भासित हो रहा है. व्याख्या: वह आत्म तत्व ही एकमात्र चैतन्य तत्व है जिसने संपूर्ण विश्व को व्याप्त कर रखा है. जड़ एवं चेतन सभी उसी की अभिव्यक्ति है, किंतु वह किसी से व्याप्त नहीं है. यह संपूर्ण जगत उसी के कारण भासित हो रहा है. चैतन्य के अभाव में सृष्टि की रचना ही असंभव है, इसलिए वही सर्व है. यह जगत उसी का आभास मात्र है. इसका चेतन के बिना कोई अस्तित्व नहीं है. सीताराम. સીતારામ. તો અહીંયા આગળ એમ કે છે કે એના વગર જગતનું અસ્તિત્વ નથી, અને વાત સાચી છે. આ દેહની અંદર આત્મા છે, એના કારણે આ દેહનું માન છે. નહીં તો દેહની શું કિંમત છે? તરત જ કહે કે ભાઈ હવે લઈ જાઓ, અમને અહીંથી કાઢો. હવે કેટલા વાગે કાઢવાના છે? તો કે 8 વાગે. એમ એટલે આત્મતત્વની મેન છે. આત્મતત્વને કારણે દેહની કિંમત છે, નહીં તો કશું નથી. અને આત્મતત્વને કારણે આ દેહ હાલી ચાલી રહ્યો છે, આ દેહનું અસ્તિત્વ છે. એમ એ વસ્તુ આ શ્લોકમાં જણાવવામાં આવી હતી. આગળ જોઈએ. યસ્ય સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિય મનોધિયઃ વિષયેષુ સ્વકીયેષુ वर्तन्ते प्रेरिता इव जिसकी सन्निधि मात्र से, એટલે કે જેની ઉપસ્થિતિના કારણે જ એ છે, એટલા માટે જ. એમ સન્નિધિ मात्र से देह इंद्रिय मन और बुद्धि
પ્રેરિત હુએ એનું અસ્તિત્વ છે, એ અંદર છે એટલે દેહ જાગૃત છે, એ અંદર છે એટલે ઇન્દ્રિય કામ કરે છે, એ અંદર છે એટલે મન કામ કરે છે, એ અંદર છે એટલે બુદ્ધિ કામ કરે છે. અને એની ઉપસ્થિતિને કારણે કે છે કે દેહ ઇન્દ્રિય મન અને બુદ્ધિ પ્રેરિત થઈ અને પોતપોતાના વિષયોની અંદર વર્તે છે. બુદ્ધિ નિર્ણય કરે છે, પોતાનું કામ કરે છે. બુદ્ધિનો વિષય તો શું છે? નિશ્ચય કરવાનો, એ એનો વિષય છે. એટલે બુદ્ધિ નિર્ણય કરે છે, એનું કારણ આત્માની અસ્તિત્વ છે. એટલે પેલો જડ દેહ સૂઈ ગયો છે, જે મળદું પડ્યું છે શબ, એની બુદ્ધિ કોઈ નિર્ણય કરી શકે ખરી? ના કરી શકે. મનનો વિષય શું છે? મનનો વિષય સંકલ્પ વિકલ્પ કરવા, કે આ હશે, આ કરું, પેલું કરું, ના આ નહીં, પેલું નહીં, આ નહીં, પેલું નહીં, એવો સંકલ્પ વિકલ્પ કરે છે. તે મન આત્માની ઉપસ્થિતિને કારણે મન વિચાર કરી શકે છે, અને એ સંકલ્પ વિકલ્પ કરી શકે છે. ઇન્દ્રિયો આત્માની ઉપસ્થિતિને કારણે પોતપોતાના કાર્યમાં વર્તે છે. હાથ કશું ગ્રહણ કરે છે અથવા છોડે છે, હાથનું કાર્ય છે ગ્રહણ કરવું અને છોડવું, પકડવું, આ બધું હાથનું કાર્ય છે. પગનું કાર્ય દેહને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું. એ કાર્ય પગ કરે છે કારણ કે આત્માની ઉપસ્થિતિ છે. એટલે આત્માની ઉપસ્થિતિ ના હોય તો દેહ ત્યાંનો ત્યાં જ રહે. આત્માની ઉપસ્થિતિ ના હોય તો દેહ કશું ગ્રહણ કરી ના શકે. એના હાથ થોડા ચાલે, હાથ પગ ના ચાલે. અરે હાથ પગ તો ના ચાલે, પણ બીજી ઇન્દ્રિયો જે છે, આંખ, કાન, નાક, જીભ, આંખ પણ ખુલે નહીં, આંખ પણ દ્રશ્યનું જોઈ ના શકે. આંખનો વિષય જોવું તે આંખ જોઈ ના શકે, કાન સાંભળી ના શકે, અને નાક સૂંઘી ના શકે. જીભ રસને ગ્રહણ ના કરી અને એનો આનંદ ના લઈ શકે, એને ખબર ના પડે. તો આ દેહ, ઇન્દ્રિય અને મન, બુદ્ધિ એ પોતપોતાના વિષયોમાં જે પ્રવર્તે છે, એનું કારણ એનો અંદરનો રહેલો આત્મા છે. આત્મા પ્રગટ છે અંદર, એટલે આ બધા દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ કામ કરે છે. એ ના હોય તો કોઈ કામ થાય નહીં. એમ એ વાત અહીં કહેવામાં આવી છે. તો હવે તમે જે 131મો શ્લોક છે એ તમે વાંચો. अनुवाद। जिसकी सन्निधि मात्र से देह, इंद्रिय, मन और बुद्धि प्रेरित हुए से अपने अपने विषयों में वर्तते हैं। ये शरीर, इंद्रिया, मन, बुद्धि आदि सभी जड़ प्रकृति से निर्मित है, जो मात्र उस चेतन आत्मा से प्रेरित है। आत्मा के बिना ये अपना कार्य नहीं कर सकते। उसी चेतन आत्मा के कारण ये अपने अपने विषयों को ग्रहण करते हैं। बस आटલું જ છે। અને મને કહેવા દો કે આત્માની ઉપસ્થિતિ ના હોય તો નાક પણ વાયુ લઈ શકતો નથી.
તમે જુઓ કે વાયુ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાતે જાય છે ને, આપણે જોઈ રહ્યા છીએ વાયુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એ જ વાયુ દેહની અંદર આપણે જે લઈએ છીએ એને શ્વાસ અને બહાર કાઢીએ છીએ એને ઉચ્છ્વાસ. શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા પણ આત્મા ના હોય અંદર તો કરી શકતી નથી, થઈ શકતી નથી. આ એ વાયુને ખેંચે છે અને વાયુને બહાર ધકેલે છે, એ ક્રિયા પણ થતી નથી. અને એટલે જુઓ આજે પેલા એ આવે છે, કોઈ ઓફ થઈ જાય પછી તરત તમે પોલીસને બોલાવો ને પેલો આવે, એ માણસ ઓક્સિજનનો બોટલ મોટર બધું લઈને આવ્યો હોય છે, પંપ બધું લઈને આવે છે, અને એ બોડીની અંદર વાયુ ફેંકે છે ફોર્સપૂર્વક, કે અંદર કદાચ અંદર એ હોય તો ચાલુ થઈ જાય એમ. અને એ ક્રિયા અડધો કલાક કરે છે અને જુએ છે પોતે કે આ વાયુ ગ્રહણ કરે છે કે નહીં. એ વાયુ ગ્રહણ નથી થતું એટલે એ ડિક્લેર કરી દે છે કે ભાઈ ગયા. અને તરત જ બેગ લઈને આવ્યો હોય તે બેગની અંદર બોડી નાખીને લઈને જતું રહે. એટલે આ જે આત્મા છે એનું અસ્તિત્વ એ અંદર બેઠો હોય છે, એના કારણે શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે. ઇન્દ્રિયો પોતપોતાના વિષયોની અંદર પ્રવર્તે છે અને મન વિચાર કરે છે, બુદ્ધિ પ્રેરણા કરે છે, બુદ્ધિ નિર્ણય કરે છે. આ બધું કાર્ય એ આત્માની ઉપસ્થિતિ એના કારણે થાય છે. એ વાત આ 131 કરવામાં આવી હતી. આગળ જઈએ 132 નો શ્લોક. અહંકારાદિદેહાંતા વિષયાશ્ચ સુખાદય વેદ્યન્તે ઘટવદ્યેન नित्यबोध स्वरूपिणा. अहंकार से लेकर देह पर्यंत और सुख आदि समस्त विषय जिस नित्य ज्ञान स्वरूप के द्वारा घट के समान जाने जाते हैं, जिस नित्य ज्ञान स्वरूप के द्वारा घट के समान जाने जाते हैं. કહે છે કે આ બધું અહંકારથી લઈને દેહ સુધી, અહંકાર ઇટ્સ અ પાર્ટ ઓફ સૂક્ષ્મ શરીર, રાઈટ? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ અંતઃકરણ અને જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો એ બધું સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરની અંદર આ દેહ ને દેહના અંગો ને બધું આવે. તે બધું જ કે છે. અને સુખ આદિ બધા વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, સુખ દુઃખ આ બધું જે છે ये नित्य ज्ञान स्वरूप के द्वारा घट के समान जाने जाते. કહે છે કે નિત્ય બોધ સ્વરૂપ કોણ છે? એ આત્મા છે. આત્મા છે નિત્ય જ્ઞાન સ્વરૂપ છે અને એના કારણે આ દેહને ઘડો કહેવામાં આવે છે, ઘટ કહે છે. એટલે જે ઘટાકાશ, પટાકાશ, મઠાકાશ એવું કહેવામાં આવે છે ને, એટલે એ આખો જો દેહ જે છે કર્મ કરે છે બધું એ પેલા આત્માની દ્વારા થઈ રહ્યું છે. અહંકારી દેહાંતા વિષયાશ્ચ સુખાદય વેદ્યંતે, વેદ્યંતે એટલે જણાય છે, ઘટવદ્યેન ઘડાની સમાન જણાય છે.
નિત્ય બોધ સ્વરૂપીના. આ નિત્ય બોધ સ્વરૂપીના જે છે કોણ છે? નિત્ય બોધ સ્વરૂપ આત્મા. આત્મા નિત્ય જ્ઞાન સ્વરૂપ, બોધ સ્વરૂપ છે. એના દ્વારા જણાય છે એમ કે છે. એની ઉપસ્થિતિને કારણે એ તમે એને જાણી શકો છો. નહીં તો પછી એ ના હોય તો કશું છે જ નહીં ને. અહંકાર ક્યાં છે પછી? અંતઃકરણ ક્યાં છે? અને દેહ પણ દેહ નથી રહ્યો. એ તો પછી પંચ જે મહાભૂતો જે છે એનો એક પિંડો છે. એ પિંડો છે અને એ પિંડો પછી એ તો બાળી દેવાનો કે દાટી દેવાનો કે જળની અંદર નાખી દેવાનો એવો પિંડો છે એમ કે છે. તો આ આત્મા જે છે તે જ્ઞાન સ્વરૂપ છે. એ વસ્તુ અહીં આગળ કહેવામાં આવી છે. નિત્ય જ્ઞાન સ્વરૂપ છે. એ આ નિત્ય જ્ઞાન સ્વરૂપ છે આત્મા. નિત્ય છે એટલે કે નિત્યનો અર્થ થયેલો છે કાયમ. એ કાયમ. અને જ્ઞાનનો અર્થ છે ચેતન. બેઝિકલી ચેતના. ચેતનાનો અર્થ જ્ઞાન. ખ્યાલ આવ્યો? તો આપણા જે શું કહેવાય, આપણા જે આપણા જે શાસ્ત્રો છે એ શાસ્ત્રો આ દેહને જ્ઞાન સ્વરૂપ કે છે. એ એની અંદર આવેલું છે કે જ્ઞાન સ્વરૂપ છે. આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે એમ કે છે. હરે કૃષ્ણ. એક મિનિટ, હું બીજી વસ્તુ શોધીને તમને વાંચી બતાવું છું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ
રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે સીતારામ. હરે રામ 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 હરે હરે સીતારામ. તો હું જે વસ્તુ શોધતો તે મને મળી નહીં કે આ જે આત્માને જ્ઞાન સ્વરૂપ કેમ કહેવામાં આવ્યો છે એ વિશે મેં એક જગ્યાએ વાંચ્યું હતું અને એ ફોનની અંદરથી જ વાંચ્યું હતું, ચોપડીમાંથી. મને એમ કે મળશે પણ ના મળ્યું મને. પણ જે સચ્ચિત આનંદ સ્વરૂપ કહેવામાં આવે છે આત્માને, આત્મા આનંદ સ્વરૂપ છે એટલે કે આનંદ જ છે, પણ એટલું નથી, એ ચેતન પણ છે. અને ચેતનનો અર્થ જ જ્ઞાન છે. બેઝિકલી ખ્યાલ આવ્યો? ચેતનાનો અર્થ જ જ્ઞાન છે અને એ નિત્ય છે. ઇટ ઇઝ ઓલવેઝ ધેર ફોર એવર. એનો કોઈ નાશ નથી. એટલે જે આત્માને જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવે છે અને ચેતન સ્વરૂપ કહેવામાં આવે છે. જ્ઞાન સ્વરૂપ અને ચેતન સ્વરૂપ. જ્ઞાનનો અર્થ જ ચેતન થાય છે, ચેતના, લાઈવ જે કે છે એને ચેતન કે છે, એ જ જ્ઞાન. અને માણસ જ્ઞાન હોય તો જ એને એમ કહેવામાં આવે કે એ ચેતન છે. અજ્ઞાની માણસને જડ કહેવામાં આવે છે. તમે જુઓ, સમજો. અજ્ઞાની માણસને શું કહેવાય? જડ. તું જડ છું, મૂર્ખ છો, એમ કે છે ને. એટલે અનુભવ જે છે એ અનુભવ જ્ઞાનને કારણે છે અને એ અનુભવ જે થાય છે એ ચેતનાને કારણે થાય છે. ખ્યાલ આવ્યો? માણસ ચેતના જે છે એ ચેતનાને કારણે, એટલે મનુષ્યને કે તું જડ છું, એટલે કે તું અજ્ઞાની છું. અને જે જ્ઞાની હોય છે એને કે છે કે ચેત ચેત ચેત, એટલે ભાનમાં આવતું, ભાનમાં આવ એમ. ચેતતા નર સદા સુખી કે છે, તમને કદાચ સાંભળ્યું હોય તો. એટલે એ ચેત જે છે, ચેત એ ચેતના જે લાઈફ કે છે, જેને લાઈફ કહેવામાં આવે છે. ચેતનાને શું કહું હું તમને બીજું? તો ચેતના માટે તો તમને જે અગ્નિ જે છે, અગ્નિ ચેતેલો હોય છે ને, ચેતેલો હોય છે, અગ્નિ હોય છે ને. નહીં, અગ્નિ જ જ્ઞાન સ્વરૂપ છે. અને જ્ઞાનને કારણે જે દેહ જે છે એ એની અસ્તિત્વ છે. એટલે જ્ઞાન એ જ ચેતના. અને ચેતના જે છે, હું તમને એને સમજાવી નથી શકતો, કેમ ખબર નથી પડતી મને કે હાઉ આઈ એમ ગોના એક્સપ્લેન યુ. પણ ચેતના જે છે એ જાણવા યોગ્ય, ચેતનાને જાણવા યોગ્ય કહેવામાં આવે છે. એ જાણે એમ, એને
એને એ ચેતનાનો અર્થ જ જ્ઞાન થાય છે, એવું છે. આઈ કેન નોટ એક્સપ્લેન યુ વાય, પણ હું એક જ્યારે મને કોઈ ઉદાહરણ મળશે ત્યારે હું તમને કહીશ કેવી રીતે. પણ ચેતનાનો અર્થ અત્યારે તમે એમ સમજો કે જ્ઞાન એમ. અને એ ચેતના એ જ લાઈફ કે છે, જે ચેતના છે એ જ લાઈફ છે. અને તો અહીંયા આગળ નિત્ય જ્ઞાન સ્વરૂપ આત્મા નિત્ય જ્ઞાન સ્વરૂપ એટલે કે નિત્ય ચેતના સ્વરૂપ છે એમ સમજવાનું છે. તો તમે આપણે આમાં હતું ને જડ ચેતન ગ્રંથિ પડી ગઈ. હા, એ થયું ને, જડ ચેતન ગ્રંથિ પડી ગઈ એટલે કે જ્ઞાન દીપક માં આવે છે. હા હા, બરાબર. એટલે એને એ જડ જે છે, જડ એ ચેતના નથી. ના, જડ એ તો અજ્ઞાન છે. અને જે ચેતના છે એ જ્ઞાન છે. અને એ બે ની ગાંઠ પડી ગયેલી છે અને એને છોડવાની છે, એટલે કે બંનેને જુદા પાડવાના છે. દેહ જે જડ દેહ છે એને છૂટો પાડવાનો અને જ્ઞાનને છૂટવું, ચેતનાને છૂટું પાડવાનું, એ સમજવાનું છે. એટલે કે એ ગ્રંથિ પડી ગઈ છે અને છૂટી પાડો તમે, એટલે કે નિત્ય વસ્તુ શું છે અને અનિત્ય વસ્તુ શું છે. અને એના માટે વિચાર મેં પેલી રામાયણની ઇન્ડેક્સ વાળી બુક છે, એમાં તમને કહું કે જડ ચેતન મગ જીવ ગનેરે, જે ચિતએ પ્રભુ જીન પ્રભુ હેરે. જડ ચેતન ही ग्रंथि परी गई, जदपि मृषा छूटत कठिनाई. जड़ता जाड़ विषम उर लागा, गए उन भजन मज्जन पाव भागा. जड़ चेतन जग जीव जन सकल राममय जानी. जड़ चेतन गुण दोषमय विश्व किन्ह करताल. તમે કહેતા હોય તો હું તમને એ દોહાનો નંબર આપું. જે પહેલો જે દોહો તમે કયો, પહેલું જે લિસ્ટ કહ્યું ને, જડ ચેતનની ગ્રંથિ પડી ગઈ. ના, એના પછી જડ ચેતન મગ જીવ ગનેરે, જે ચિતએ પ્રભુ જીન પ્રભુ હેરે. હા, એ કયો નંબર છે? 216 દોહામાં છે ચોપાઈ. કયો કાંડ? અયોધ્યા કાંડ. અયોધ્યા કાંડ 216. જડ ચેતન મગ જીવ ઘનેરે, જે ચિતએ પ્રભુ જીન પ્રભુ હેરે. એટલે માર્ગની અંદર ઘણા જીવ છે, જડ પણ જીવ છે અને ચેતન પણ જીવ છે. આ જે વૃક્ષો છે એને જડ જીવ કહેવામાં આવે છે, કારણ કે વૃક્ષો ગતિ કરતા નથી, એની વાત છે. અને એના ઉપર પ્રભુની દ્રષ્ટિ ગઈ, જે ચિતએ એટલે કે જેમની દ્રષ્ટિ પ્રભુ પર ગઈ અને જેના ઉપર પ્રભુની દ્રષ્ટિ થઈ, જે જીવની દ્રષ્ટિ પ્રભુ તરફ ગઈ, એટલે જેને ભગવાનના દર્શન કર્યા અને ભગવાને જેને જોયા, તે સબ ભયે પરમ પદ જો. પરમાત્માની દ્રષ્ટિ પડી, એ પણ એમ કે છે પરમ પદના યોગ્ય થયા. અને જેમણે પરમાત્માને જોયા એ પણ કે છે કે પરમ પદ ને યોગ્ય થયા, એમ એ વાત છે. એમાં એ બધું નથી, આપણે જે વાત ચાલે છે એની નથી આ. રાઈટ? આપણે વાત શું ચાલે છે?
કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, હમ એની વાત ચાલે છે. એ હું સમજાવવા તમને પ્રયત્ન કરી રહ્યો છું. આત્મા જ્ઞાન એટલે કે આત્મા ચેતન સ્વરૂપ છે એમ. એ તો આપણે તો ઈશ્વર અંશ જીવ અવિનાશી જડ ચેતન એ ચોપાઈ છે ને પછી ઈશ્વર અંશ જીવ અવિનાશી જડ ચેતન હું વાંચું ઈશ્વર ઉત્તરકાંડમાં જ કોઈ જગ્યાએ હશે. ઈશ્વર ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ 116 ઉત્તરકાંડ. ઉત્તરકાંડ 116. ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ. આ જે છે એ કે છે કે આ ઈશ્વરનો અંશ છે આ જીવ. અને એ જીવ કેવો છે? અવિનાશી છે. અને એ જીવ ચેતન પણ છે. અને એ જીવાત્મા જે ઈશ્વરનો અંશ છે, શુદ્ધ વિશુદ્ધ જે છે, કારણ કે ઈશ્વર તો વિશુદ્ધ છે ને, એનો જે અંશ છે એ પણ શુદ્ધ છે, અમર છે. અને સહજ સુખ રાશિ, કારણ કે આનંદ સ્વરૂપ છે. એટલે જીવ પણ આનંદ સ્વરૂપ છે એમ કે છે. રાઈટ? પણ મારો એની અંદર એ ચેતન શબ્દ છે જ. પણ હું તમને એ સમજાવવા માંગુ છું કે ચેતનનો અર્થ જ્ઞાન કેવી રીતે છે. ખ્યાલ આવ્યો? ચેતનને જ્ઞાન કેમ નો કે છે એમ, જ્ઞાન કેવી રીતે કે છે એમ, એ પ્રશ્ન છે. કોઈ જગ્યાએ આપણે ચેતન એટલે સજાગ કહેવાય, રાઈટ? તો પછી જ્ઞાન હોય તો સજાગ થાય ને. ધેટ્સ રાઈટ. એ પણ છે. એટલે ચેતનનો અર્થ જ્ઞાન છે એ વસ્તુ, અને એ જ આત્માનું સ્વરૂપ છે એમ. એટલે આત્મા જે છે એ જ્ઞાન સ્વરૂપ છે. એ હું વાક્ય, અને આત્મા ચેતન સ્વરૂપ છે, બંને વાક્યનો અર્થ એક જ છે એમ મારું કેવું છે. ઓલરાઈટ? તો તમારા ચોપડીમાં આના વિશે શું લખ્યું છે, વાંચો. ये शरीर ના આપણે કયો શ્લોક બોલવાનો છે? આપણે શ્લોક છે ये न विश्वमिदम, એક મિનિટ. અહંકારાદિ દેહાંતા. હા, પહેલા હું શબ્દાર્થ વાંચું છું. अहंकार से लेकर देह पर्यंत और सुख आदि समस्त विषय जिस नित्य ज्ञान स्वरूप के द्वारा घट के समान जाने जाते हैं. व्याख्या: अहंकार से लेकर शरीर तक सभी पदार्थ जड़ प्रकृति से निर्मित है तथा इनके सभी विषय उस एक ही चेतन आत्मा के घट के समान है जिसमें वह नित्य ज्ञान स्वरूप आत्मा अवस्थित है. ये सभी आत्मा द्वारा ही निर्मित है, स्वनिर्मित नहीं है. એટલે આપણે કહેતા હતા ને કે રોબોટ અને બેટરી, આપણે ક્યારેક તમે આ જે આખું હમણાં ફરી વાંચી જે એક્સપ્લેનેશન, એ ફરી વાંચો. अहंकार से लेकर शरीर तक सभी पदार्थ
जड़ प्रकृति से निर्मित है तथा हम्म, इनके सभी विषय उस एक ही चेतन आत्मा के घट के समान है, जिसमें वह उनके नित्य सभी विषय उनके सभी विषय अ, तथा इनके सभी विषय हम्म उस एक ही चेतन आत्मा के घट के समान है, जिसमें वह नित्य ज्ञान स्वरूप आत्मा अवस्थित है। हम्म ये सभी आत्मा द्वारा ही निर्मित है, स्वनिर्मित नहीं है। હમ બરાબર हम्म એટલે કે આ દેહની અંદર हम्म આ નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે हम्म અને એની ઉપસ્થિતિને કારણે એ એ એનું અસ્તિત્વ છે બેઝિકલી हम्म અને એ જે આત્મા છે એ નિત્ય જ્ઞાન સ્વરૂપ છે એમ કે છે બેઝિકલી અવસ્થિત એટલે શું? અવસ્થિત એટલે રહેલો રહેલું. એમાં સ્થિત થયેલો હમ એ અવસ્થિતનો અર્થ થાય છે કારણ કે મેં બી દેહની અંદર જ આત્મા હોય છે ને એના પછીનો શ્લોક છે ને હમ એમાં કદાચ આપણને થોડોક અ, અ, મદદરૂપ થાય, જોઈએ. હમ હમ એષોંતરાત્મા પુરુષ એષોંતરાત્મા પુરુષ પુરાણો નિરંતર અખંડ સુખાનુભૂતિ સદૈક રૂપ પ્રતિબોધ માત્રો યેને શિતા વાગવશ્ચરન वागसवश्चरन्ति यही नित्य अखंड आनंद अनुभव रूप अंतरात्मा पुराण पुरुष है जो सदा एक रूप और बोध मात्र हैं जिन बोध मात्र એટલે જ જ્ઞાન સ્વરૂપ હમ तथा जिसकी प्रेरणा से वाग आदि इंद्रियां और प्राण चलते हैं હમ तो અહીં કહે છે કે આ નિત્ય અખંડ આનંદ અનુભવ સ્વરૂપ છે નિરંતર અખંડ સુખાનુભૂતિ કે છે કે કન્ટિન્યુઅસ પૂર્ણ અખંડ એટલે કે પૂર્ણ ટુકડો ટુકડો નહીં હમ પૂર્ણ હમ એટલે કે છે કે જેને આ આત્માની પ્રાપ્તિ થાય છે અને પૂરેપૂરી જ થાય ટુકડે ટુકડે ના થાય હમ આત્મા પૂરેપૂરો જ મળે તમને હમ એ થોડો થોડો કરીને ના મળે તમને હમ એ પૂરો આનંદ મળે ને એકવાર આનંદ મળ્યા પછી કે છે કે એ ઘટતો નથી કે વધતો નથી એટલો ને એટલો રે હમ હવે જે જડ આનંદ છે એ તો ઘટી જાય હમ તમે જ્યારે તમે એ કોઈ પણ વસ્તુ ખાવા પીવામાં તમને આનંદ આવે છે જે હમ એ આનંદ જડ આનંદ છે એ તો ઘટી જાય અમુક ટાઈમ પછી કે ના હવે નહીં હમણાં નહીં પણ આ અખંડ આનંદ અનુભવ છે હમ એટલે તમારે એની તૃપ્તિ જ તમને ના થાય હમ એ તમને કન્ટિન્યુઅસ આનંદ 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 જ લાગ્યા કરે હમ એનો તમને અભાવ ના થાય બેઝિકલી હમ અને એ આનંદ નિત્ય હોય પૂરેપૂરો હોય હમ આવો જે આનંદ અનુભવ સ્વરૂપ જે છે એ હમ આત્મા છે એ અંતરાત્મા હમ અંદર છે એટલે અંતરાત્મા કહેવામાં આવે છે હમ અને પુરાણ પુરુષ હમ પુરાણ પુરુષ એટલા માટે કહેવામાં આવ્યું છે કે એ જ પરમાત્મા છે પુરાણ પુરુષ એશો અંતરાત્મા પુરુષ પુરાણ આ અંદર જે આત્મા બેઠેલો છે
હમ, એ પુરાણ પુરુષ છે હમ. અને એ નિરંતર અખંડ સુખાનુભૂતિ અખંડ આનંદ અનુભવ સ્વરૂપ છે. આ હે દેખાય છે તમને? હા, કોઈ ચોપડી છે? અ, અ, એ એ છે સ્વામી અખંડ આનંદ સરસ્વતી મહારાજ. હમ અને મને લાગે છે કે આ અ, શું કહેવાય, ઉડિયા બાબા હમ ના સમકાલીન લાગે છે. હમ અને અ, જો કઈ અ, શું કહેવાય, ટાઈમ પ્રમાણે જોઈએ તો એમની ઉંમર કે શું કહેવાય, सर्वप्रथम 10 वर्ष की वय में इनके पितामह ने इनसे श्रीमद् भागवत का पाठ कराया और तब से लीला संवरण पर्यंत श्रीमद् भागवत के सुहृद के समान उनका साथी रहा. उनका नित्य का सत्संग भी निजानंद की मस्ती थी, जो नवंबर 1987 की सायं सत्संग सभा तक अनवरत चलता रहा. आज भी सत्संग प्रेमी ऑडियो वीडियो कैसेटों एवं ग्रंथों के माध्यम से उनकी अमृत वाणी का आनंद लूटते हैं. એટલે 1987 માં એમને દેહ છોડ્યો, યા પ્રાણ છોડ્યા. હમ એટલે તમને જો ખબર હોય કે આપણે આ અખંડાનંદની વાત કરીએ છીએ તો આ સંત કે સ્વામી ની ચોપડી છે અને એમાં મને લાગે છે કે કેલેન્ડર જેવું છે, જેમ ગીતાનો નથી પેલી દરેક રોજનો એક શ્લોક વાંચવાનો, હા એના જેવું છે. અને આ 365 દિવસનું છે. રોજ એક વાંચો તમે એમ. એમના ઉપદેશ ના વાક્યો હશે. યા બરાબર. ના, આપણે અખંડાનંદ ની વાત આવી ને, તમે મારી પાસે ચોપડી છે, તમે તમને પૂછી જવું. યા ના, આ એ તો એ અખંડ આનંદ એ તો મહાત્માનું નામ છે અને કદાચ એ અનુભવ કર્યો બી હોય એવું બી હોઈ શકે. પણ જે આ બધા સંન્યાસીઓ જે છે એ સંન્યાસીઓના નામ એટલા માટે જ એવા રાખવામાં આવે છે કે જેથી એમની જે દેહ પ્રત્યેની જે આસક્તિ છે એ ઓછી થાય. ખ્યાલ આવ્યો? એટલે એ લોકોના નામ એવા જ હોય કે આનંદ સ્વરૂપ કે આવા બધા આ ટાઈપનો અખંડ આનંદ. એ અખંડ આનંદ જે છે પેલા મહારાજે હતા ને જેમણે આ અખંડ આનંદ શરૂ કર્યું હતું, ભિક્ષુ અખંડાનંદ ની પ્રસાદી એવી રીતે લખવામાં આવે છે ઘણી જગ્યાએ. એ મહારાજનું નામ હશે, પણ ઇટ્સ ઓકે. એટલે એ આત્માને પામી ચુક્યા હોય, પરમાત્માને, એટલે એમનું નામ હોઈ શકે એવું. એટલે જ એમનું નામ એવું હોય. ના, મારા મનમાં એ બહુ જૂના હશે, પણ આ તો 1987 એટલે નોટ ટુ ઓલ્ડ, રાઈટ? નોટ ટુ ઓલ્ડ, યા. આપણા સમકાલીન કહેવાય, સમકાલીન કહેવાય, આપણા સમયના કહેવાય.
એનીવે, તો અહીં કે છે કે એ આત્મા કેવો છે? એ અંદર રહેલો છે. એશ અંતરાત્મા, એ અંદર રહેલો છે અને પુરાણ પુરુષ છે. એટલે એ બહુ જૂનો છે, બહુ પહેલેથી છે. અત્યારે આ દેહમાં આવ્યો છે એ વસ્તુ જુદી છે, પણ આ દેહ નહોતો ત્યારે પણ એ હતો. એટલે એને પુરાણ પુરુષ કે છે. અને નિરંતર અખંડ સુખાનુભૂતિ, નિત્ય આનંદ સ્વરૂપ છે. નિત્ય છે એટલે કે અવિનાશી છે, કાયમ માટે છે. અને અખંડ છે એટલે કે પૂર્ણ છે. અને આનંદ સ્વરૂપ છે, કારણ કે આનંદનો અનુભવ થાય છે. પછી કે છે સદૈક રૂપમ, સદા એક જ સ્વરૂપ, એનું સ્વરૂપ બદલાતું નથી. આપણું રૂપ બદલાય છે. આપણું રૂપ બાળપણમાં જુદું હોય છે, યવાનીમાં જુદું હોય છે, પછી ફેસ થોડો બદલાય છે, સ્વરૂપ બદલાય છે દેહનું પણ, કારણ કે દેહ વિકારી છે અને આત્મા અવિકારી છે. અવિકારીનો અર્થ જ એ કે એક સ્વરૂપ છે, એનું સ્વરૂપ બદલાય નહીં તે. અને બોધ માત્ર, પ્રતિબોધ માત્ર, એટલે કે જે જ્ઞાન છે, ખાલી જ્ઞાન માત્ર છે, એટલે કે ચેતન માત્ર છે. तथा जिसकी प्रेरणा से वाघ आदि इंद्रियां और प्राण चलते हैं, એની પ્રેરણાથી કે છે કે વાણી આદિ ઇન્દ્રિયો અને પ્રાણ કે છે ચાલે છે. એ ચેતન જે છે ને, એની એ ચેતનાને કારણે આ ઇન્દ્રિયો અને પ્રાણ કે છે કે ચાલે છે. એમ તો આ જે 133મો શ્લોક છે, એની અંદર આત્માના ગુણો છે બધા, આત્માના લક્ષણો આપવામાં આવે છે. આત્માના લક્ષણો એ અહીં કહેવામાં આવ્યા છે બેઝિકલી, કે ભાઈ એ આત્મા જે છે એ પુરાણ પુરુષ છે અને આત્મા એક છે, રાઈટ? પુરાણ પુરુષ છે, નિત્ય નિરંતર છે. નિત્યનો અર્થ જ નિરંતર, મને. અને એ આત્મા એ અખંડ આનંદ સ્વરૂપ છે. અખંડ એટલે કે પૂર્ણ આનંદ છે. અને એ જ એ આત્મા કે છે કે અનુભવ સ્વરૂપ, એનો અનુભવ થાય અને સદા એક રૂપ, અવિકારી છે. અવિકારી પણ છે અને જ્ઞાન માત્ર છે. એ વાત અહીંયા આગળ કહેવામાં આવી છે. તો જ્ઞાન માત્ર છે, આનંદ માત્ર છે, એવી બધી અહીંયા આગળ વાત કહેવામાં આવી છે. મેં એક વખત તમને લોકોને આત્માના 12 લક્ષણો કહ્યા તો કદાચ તમને યાદ હોય તો. તમને યાદ છે? હે? ટેક્સ મોકલે તો ટેક્સ મોકલ્યો હોય કે આત્માના 12 લક્ષણ જે છે એ કહેવા મેં તમને કહ્યા હતા. એ હું 12 લક્ષણ વિશે હું શોધું છું કે મેં કઈ જગ્યાએ એ જોયા હતા. ભાગવતની અંદર એ 12 લક્ષણોની વાત આવી હતી. મળી, ચાલો. 7મા સ્કંદની અંદર 7મો અધ્યાય 7:7-19, તો એની અંદર શું કે છે? આત્મા નિત્યો અવ્યય શુદ્ધ એક ક્ષત્રજ્ઞ આશ્રય અવિક્રિય સ્વદૃગ હેતુર વ્યાપકો અસંખ્ય અનાવૃત. તમને મળ્યું એ? ના, હું એ શું 7:7-19. 7:7-19
7 7 19 7 7 19 7 5 19 7 19 7 7 19 तृतीय षष्ठ 7 7 19 8 9 7 7 19 હા મેં ત્યાં આગળ કશું લીટો મારેલો છે એટલે કે આપણે ત્યાં ગયા હશું કોક ઉપર યા યા હવે એની ઉપરનો જે શ્લોક છે હમ 18માં એનું જો તમે એની અંદર વિકારની એ છે વિકારની વ્યાખ્યા લખેલી છે જન્મ અસ્તિત્વ કી અનુભૂતિ વૃદ્ધિ પરિણામ ક્ષય અને વિનાશ આ 6 ભાવ વિકાર શરીરમાં જ જોવા મળે છે આ 6 વિકાર એટલે જ એનો વિનાશ થાય એ ઘટતો જાય એનું પરિણામ થાય પરિણામ એટલે કે બદલાય એને વૃદ્ધિ થાય એને પોતાના અસ્તિત્વની અનુભૂતિ હોય અને એનો જન્મ પણ થાય આ જે છે હે શરીરના ધર્મ જેવું લાગે છે हाँ शरीर धर्म बराबर तो એટલે જ કહ્યું છે કે शरीर में ही देखिए जाते हैं आत्मा से इनका कोई संबंध नहीं है ચોખ્ખું લખ્યું છે એટલે કે આત્માની જોડે એના કોઈ સંબંધ છે નહીં તો એ કહેવા માંગે છે પછી જે 19મો શ્લોક છે એમાં કહ્યું છે આત્મા નિત્ય છે પહેલી વાત એ કરી છે નિત્ય છે ઇટ્સ ફોર એવર એનો નાશ થવાનો નથી એ કાયમ માટે છે એ દેહ જાય તોય રહેવાનો ઈશ્વર અંશ જીવ અવિનાશી અવિનાશી નો અર્થ જ નિત્ય બરાબર છે અને પછી નિત્ય એટલે ઇટ ઇઝ ધેર ફોર એવર પછી કે છે અવિનાશી છે એનો વિનાશ નથી આત્મા હંમેશા શુદ્ધ જ હોય છે એની અંદર મળ હોતો નથી ટોટલી ઓલવેઝ ક્લીન એની કોઈ મિક્સિંગ ના હોય ચેતન અમલ શબ્દ અમલ એનો અર્થ કે મળ વગરનું એટલે કે શુદ્ધ એ શુદ્ધ શબ્દ ત્યાં છે અમલનો અર્થ જ શુદ્ધ પછી એક છે એક છે એટલે કે મારી અંદર જે આત્મા છે અને તમારી અંદર જે આત્મા છે બંને એક જ તત્વ છે એ બે જુદા જુદા તત્વ નથી આપણા બેનો દેહ જો નીકળી જાય આ મારા દેહમાંથી મારો આત્મા નીકળી જાય તમારા દેહમાંથી પણ તમારો આત્મા નીકળી જાય અને જો એની આજુબાજુ વાસનાનું પિલ્લું ના હોય એને કોઈ કારણ શરીર ના હોય તો એ આત્મા વિશુદ્ધ હોવાને કારણે ભેગો થઈ જાય તરત જ જેમ એક દીવાને એક કોળિયાની અંદર દીવો અગ્નિ ચાલતો હોય અને બીજા કોળિયામાં બીજો અગ્નિ ચાલતો હોય આ બે દીવાને ભેગા કરો તો બેવનો અગ્નિ પાછો ભેગો થઈ જાય એ જુદો જુદો થોડ પછી એની વચ્ચે તિરાડ નથી હોતી કે આ બાજુનો કિરીટભાઈ નો આ બાજુનો યોગેશભાઈ નો એવું ના હોય એ ટોટલી મર્જ થઈ જાય મર્જ એટલે આ મુક્તિનું જે છે મુક્તિમાં શું કે છે કે મુક્તિની અંદર આત્મા પરમાત્મામાં મળી જાય છે એવું કહેવામાં આવે છે ને પરમાત્મામાં મળી જાય છે એટલે એ મર્જ થાય કેમ મર્જ થઈ જાય છે
કારણ કે આ જીવાત્માએ પોતાને એટલો બધો શુદ્ધ કર્યો છે કે એની જોડે કોઈ વાસના જેવું કશું પાપ પુણ્ય રહ્યું નથી અને હમ ક્લિયર આત્મ સ્વરૂપ છે. એટલે એ પેલા ક્લિયર પરમાત્માની જોડે મર્જ થઈ જાય. ખ્યાલ આવ્યો? જેમ પાણીની શુદ્ધ પાણીમાં મળી જાય છે કે નહીં, હમ પાણીની જોડે મળી જાય એમ આત્મા આત્માની જોડે પરમાત્માની જોડે મળી જાય. કારણ કે બંને એક જ છે. પેલો વિશુદ્ધ છે ને આ વિશુદ્ધ છે. જીવ કહીએ છે ત્યારે એમાં અશુદ્ધિ છે અને એ અશુદ્ધિ જે છે એ જ પેલું એ છે વાસના કે પાપ પુણ્ય કર્મનું ફળ, આ બધું એ અશુદ્ધિ છે એની જોડે લાગેલી. સારું, એટલે આત્મા એક છે એમ કે છે. બંને એક જ તત્વ છે, સેમ એલિમેન્ટ. જેવી રીતે કેમિસ્ટ્રીની અંદર જે આ બધા એલિમેન્ટ હોય છે એ એલિમેન્ટ વિશુદ્ધ હોય, એની અંદર મિક્સિંગ ના હોય. કોપર હોય એટલે કોપર હોય, તો એક કોપર હોય એ બીજું વિશુદ્ધ શુદ્ધ કોપર હોય એની જોડે ભેગું જ થઈ જાય. એમાં પછી સ્પેસ ના રહે, વચ્ચે કઈ એ ના હોય, તો એક હોય છે. અને ક્ષેત્રજ્ઞ એટલે કે એ ક્ષેત્રને જાણનારો છે. અને જાણનારો એટલે એટલે જ્ઞાન, અને જ્ઞાન એટલે ચેતન. અને એ એટલે ક્ષેત્રજ્ઞ એટલે કે ક્ષેત્રને ચેતના આપનારો છે, દેહને ચેતનવંતો બનાવે છે. ખ્યાલ આવ્યો? જુઓ, ब्रह्म व्याख्या शू है? जो सबसे बड़ा है और दूसरों को बड़ा करे. बड़ा करे એટલે પોતાની જેમ મોટો કરે બીજાને પણ. અને જીવની વ્યાખ્યા શું છે? जो जीता है, जीता मीन्स के स्वयं जीता है એટલે જીવે છે અને બીજાને જીવન આપે છે. જીવ પોતે જીવે છે ને બીજાને જીવન આપે છે, બીજાને ચેતનવંતો કરે છે. એટલે જે માની જે પેટની અંદર બાળક છે એને જીવન કોણ આવે છે? એ માનો આત્મા એની અંદર એને જીવન આપે, ચેતનતા આપે છે. એ ક્ષેત્રજ્ઞ એટલે કે, અને આ આત્મા દેહને પણ ચેતનતા આપે જ છે ને. ક્ષેત્રજ્ઞ એટલે કે જ્ઞ એટલે જ્ઞાન, જ્ઞ એટલે ચેતના, અને એ ચેતના દેહને પણ આપે છે. ખ્યાલ આવ્યો? અને બીજો દેહ બન્યો હોય એને પણ ચેતનતા આપે. કારણ કે એક દીવો બીજા દીવાને સળગાવી દે ને, બીજો દીવો સળગાવે ને. તમે એક દીવો સળગાયો હોય, એનાથી પછી બીજી દિવેટ બનેલી હોય એને અડાડો એટલે એની અંદર એ પ્રગટ કરે ને પેલા દીવાને, એ ચેતનતા આપે છે એને. એટલે જુઓ, અગ્નિને આત્માનું સ્વરૂપ કહેવામાં, અગ્નિ જે છે એટલે જુઓ વેદોની અંદર પહેલો શ્લોકમાં શું? અગ્નિ મીડે પુરોહિતમ. કારણ કે અગ્નિને પરમાત્માની સાથે જણાવવામાં, કારણ કે અગ્નિના અને પરમાત્માના જે ગુણો છે ઓલમોસ્ટ મળતા જુલતા છે, આત્માના પણ મળતા જુલતા છે. ઓલરાઈટ, તો ક્ષેત્રજ્ઞ એટલે કે ક્ષેત્રને ચેતના આપનારો. ક્ષેત્રજ્ઞનો ક્ષેત્ર કોણ? તો કે આ દેહ ક્ષેત્ર. અને ક્ષેત્રજ્ઞ એટલે કે એને ચેતના આપનારો, એને જ્ઞાન એને જાણનારો એ આત્મા. એમ આશ્રય છે. આશ્રય એટલે કે બધાનો આશ્રય છે, બધાને આશરો આપે છે, બધાને પોતાની છત્ર છાયાની અંદર રાખે છે, એને કહેવાય આશ્રય. ઈશ્વર આશ્રય. ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત
પ્રભઃ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યય. હમ. આ નિવાસ નો અર્થ આશ્રય છે. હમ. અને આશ્રય એટલે કે બધાને આશ્રય આપે, એ એના આશ્રય બધા હોય. આ દેહ આત્માને આશ્રય, નહીં તો પછી મળદું. હમ. આ જગત પરમાત્માને આશ્રય. હમ. જગતની અંદર આત્મ સ્વરૂપે પરમાત્મા રહેલો છે, એટલે આ જગત ચાલે છે. હાલ બધું બને છે. વરસાદ વાય છે ને સૂર્ય તપે છે ને આ બધું થાય છે, ચંદ્ર ઉગે છે ને આ બધું એ આશ્રય, પરમાત્માનો આશ્રય છે. એટલે અને પછી છે નિર્વિકાર. આ હું બોલું છું એ 12 શબ્દો જે અન્વય લખ્યા છે એના વિશે બોલું છું. નિર્વિકાર છે, કોઈ વિકાર નથી. વિકાર એટલે શું? પેલા આગળ 6 વિકાર આપ્યા હતા ને 18મા શ્લોકમાં મેં બતાવ્યા હતા. એ જન્મ, અસ્તિત્વની અનુભૂતિ, વૃદ્ધિ, પરિણામ, ક્ષય અને વિનાશ, એ વિકાર. પછી કે છે સ્વયં પ્રકાશ. એ પોતે પ્રકાશિત છે, એને કોઈ પ્રકાશ કરવાનો નથી, એને કોઈ તેજ આપવાનું નહીં. એ તેજ સ્વરૂપ જ છે. અને એને કોઈનો આશ્રય નથી કે કોકના તરફથી તેજ મળશે. આપણે સૂર્યનારાયણની જોડેથી તેજ લઈએ છીએ. સૂર્ય કોની જોડથી તેજ લાવે છે? પોતાનું તેજ છે, સવિતા નારાયણ. સ્વયં પ્રકાશ આત્મા. અને સબકા કારણ, બધાનું કારણ એ જ છે. પંચ મહાભૂતોનું પણ કારણ એ, ઇન્દ્રિયોનું પણ કારણ એ, કર્મેન્દ્રિયોનું પણ કારણ એ, મન, બુદ્ધિ, ચિત્ત, આત્માનું અને અહંકારનું પણ કારણ એ. આત્મા નહીં, સોરી. તો સબકા કારણ હે. અને વ્યાપક છે, વ્યાપક. આત્મા જે છે એ દેહની અંદર વ્યાપક છે, દેહની બહાર નહીં. પરમાત્મા છે જગતની અંદર વ્યાપક છે. ખ્યાલ આવ્યો? એટલે વ્યાપક છે પરમાત્મા. અને અસંગ છે. અસંગ, પોતે નિર્વિકાર છે. અસંગ એટલે કે કોઈની જોડે એનો સંગ નથી, પોતે અલગ જ છે. એને કોઈનો સંગ જોઈએ નહીં. સ્વતંત્ર, પોતે રહી શકે, પોતાનું અસ્તિત્વ સ્વતંત્ર રાખી શકે, સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખી શકે એવા અસંગ. બીજા કોઈની જોડે જરૂર નહીં એમ. પછી આવરણ રહિત છે. એને કશું કોઈનું આવરણ નથી, કોઈ આવરણ નથી એને. એની અંદર કોઈ બીજા પડ નથી. જે કેરીનો ગોટલો, તમે ગોટલો કાઢી અને જે પેલું એનું બીયું છે ગોટલી, એ ગોટલીને તમે કચરો તો એમાંથી કઈ નવા બીજા પડ ના નીકળે. અને એ ગોટલી જ મુખ્ય છે, કારણ કે ગોટલીથી જ પેલો એ આંબો બને છે. આંબા, ગોટલીની ઉપર ગોટલાનું જે છોડું છે એ છોડામાંથી ફૂટીને બહાર નીકળે છે ને. પેલો ગોટલો નું લાકડું છે એ લાકડામાંથી થોડું મૂળિયું બને છે અને પાંદડા બને છે, ના. પેલી ગોટલીમાંથી થાય છે. એ ગોટલી જે છે એ જ બીજ, એ જ અવ્યય સ્વરૂપ છે. એ આવરણ રહિત છે. એને કચરો તો એને કશું ના નીકળે. એ એટલે કે એમાં કોઈ આવરણ નથી. તો આ 12 એના આત્માના લક્ષણો છે. તો અહીંયા આગળ એ જ વાત કરેલી છે કે સદા એક રૂપ છે, બોધ સ્વરૂપ છે. ખ્યાલ આવ્યો? તો આ આત્મા એશો અંતરાત્મા પુરુષ પુરાણો નિરંતર અખંડ સુખાનુભૂતિ સદૈક રૂપ પ્રતિબોધ માત્રો યેનેશિતા વાગ વશશ્ચરંતી. વાગ વશશ્ચરંતી. વાગ
અને આ વાઘ આદિ ઇન્દ્રિયા એ જેની અંદર એ ચરે છે, એટલે કે એને ચાલે છે, હમ, વાણી ચાલે છે, પગ ચાલે છે, બધી ઇન્દ્રિયો ચાલે છે, એનું કારણ એની પ્રેરણાથી, આત્માની પ્રેરણા, આત્માની ચેતનતાથી, શક્તિ વડે ચાલે છે. તો આ મેં તમને 133 માટે કહ્યું. હવે હમ, તમે તમારી બુકમાં શું લખ્યું છે એ વાંચો. એશો અંતરાત્મા વિશે શું લખ્યું છે? હમ. પહેલા હું શબ્દાર્થ વાંચું, પછી વાક્ય. यही या नित्य अखंड अनुभव रूप अंतरात्मा पुराण पुरुष है, जो सदा एक रूप तथा बोध मात्र है, तथा जिसकी प्रेरणा से वाग आदि इंद्रिया और प्राण चलते हैं. व्याख्या. वह आत्मा तत्व नित्य है, सदा से है, वो सदा रहने वाला है, जिसका कभी विनाश नहीं होता, वह अखंड है, उसे खंड खंड में विभाजित नहीं किया जा सकता. ऐसा आत्म तत्व सभी का अंतरात्मा है, जो पुराण पुरुष. अन्य सभी प्रकृति है. वह आत्म तत्व सदा एक रूप रहता है, उसमें कोई विकार उत्पन्न नहीं होता, तथा वही एकमात्र बोध स्वरूप है, ज्ञान स्वरूप है. इसी की प्रेरणा से सभी इंद्रिया और प्राण क्रियाशील होते हैं. બહુ મોટી વાત કરી છે નહીં? તો બોધ માત્ર કહ્યું હમ, અને પછી શું કહ્યું? ઈસી સે વાઘ ઇન્દ્રિય બધું ચલતી, પ્રાણ ચલતે એમ કહ્યું ને છેલ્લી હા લીટીમાં. હા એટલે બોધ માત્ર, બોધ એટલે જ્ઞાન, પણ જ્ઞાન એટલે ચેતના, હમ અને એના વડે જ, એની પ્રેરણાથી જ વાઘ આદિ ઇન્દ્રિય અને પ્રાણ ચાલે છે. ખ્યાલ આવ્યો? હમ એટલે જે બોધ માત્ર જે છે એટલે જ ચેતના માત્ર, એમ. જ્ઞાન માત્ર, ચેતના માત્ર, બંને એક જ, એમ. ખ્યાલ આવ્યો? યા તો અને તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એવું એવું તમે સાંભળ્યું જ હશે આવું વાક્ય, હમ કે આત્મા હંમેશા જ્ઞાન સ્વરૂપ છે, હમ એટલે કે ચેતન સ્વરૂપ છે. આગળ 134મો શ્લોક જોઈએ છે. હમ અત્રૈવ સત્વાત્મનિધિ ગુહાયામ અવ્યાકૃત આકાશ ઉરુ પ્રકાશ આકાશ ઉચ્ચૈરવિવત પ્રકાશતે સ્વતેજસા વિશ્વમિદં પ્રકાશયન. इस सत्वात्मा अथवा बुद्धि रूप गुहा में स्थित अव्यक्त आकाश के भीतर एक परम प्रकाशमय आकाश सूर्य के समान अपने तेज से इस संपूर्ण जगत को दैदीप्यमान करता हुआ बड़ी तीव्रता से प्रकाशमान हो रहा है. તો અહીં કહે છે કે અહીં એની જગ્યા બતાવી છે અને કેવી રીતે એ રહ્યો છે. ઈસ સત્વાત્મા એટલે કે આ સત્વાત્મા સત્ય, સત્ય સ્વરૂપ, સત્યનો અર્થ જ નિત્ય, સત્યનો અર્થ જ નિત્ય, સત ચિત આનંદ. એ સત એટલે કે નિત્ય, જે બદલાય નહીં. સત્ય એટલે કે જે બદલાય નહીં, તે જેવું હોય એવું જ હોય, એને સત્ય. એટલે આપણે કહીએ ને કે સાચું બોલ, જેવું હોય એવું કે, જેવું હોય એવું કે, એટલે કે
જેવું બન્યું હોય એવું કે એની મેં થોડું કે એડ ના કરીશ કે ઘટાડીશ નહીં, જે પ્રમાણે થયું એટલે એઝ ઇટ ઇઝ. એઝ ઇટ ઇઝ એટલે કે જે બદલાય નહીં તેવું. આ આત્મા સત્ય છે. સત્ય એટલે કે નિત્ય છે, એઝ ઇટ ઇઝ, જે ચેન્જ ના થાય તેવું. અર્થાત અને પછી કે છે કે બુદ્ધિરૂપ ગુહા में स्थित अव्यक्त आकाश के भीतर. અહીંયા આગળ બુદ્ધિરૂપ ગુહા એટલે કે ચેતન ચેતનામાં સ્થિત છે, ચેતનાની અંદર સ્થિત અવ્યક્ત, અને એ અવ્યક્ત છે. અવ્યક્ત આકાશ જેને જે પ્રગટ નથી, દેખાય નહીં તમને, એની અંદર કે છે કે આ આત્મા કેવો છે? એક છે, અને એ આત્મા પરમ પ્રકાશમય આકાશ છે. એટલે આત્મા સ્પેસ જ છે, પણ પ્રકાશમય સ્પેસ. જેમ સૂર્ય જે છે એ સૂર્ય તમને સ્પેસ જેવો જ લાગે છે ને. એટલે કે છે કે પરમ प्रकाशमय आकाश सूर्य के समान अपने तेज से इस संपूर्ण जगत को दैदीप्यमान करता हुआ बड़ी तीव्रता से प्रकाशमान होगा. ये परम प्रकाशमय आकाश केवुं छे? सूर्यना जेम खूब तेज छे, અને પોતાના તેજથી કે છે કે જેમ સૂર્ય આ જગતને દૈદીપ્ય પ્રકાશમય કરે છે, એવી રીતે આ આત્મા છે દેહને પ્રકાશિત કરે છે, દેહને ચેતનતા આપે છે. ખ્યાલ આવ્યો? એટલે મેં જે કહ્યું ને કે જો સ્વયં જીતા હૈ दूसरों को जिलाता है. એટલે પોતે પોતે ચેતન સ્વરૂપ છે અને બીજાને પણ ચેતનવંતો, દેહને ચેતનવંતો કરે છે. એટલે તમે પગમાં ચૂંટણી ખણો તોય તમને એનો અનુભવ થાય કે ઓ અહીં મને વાગ્યું, અહીં મને ખણ્યું. તો કે અહીં આત્મા છે, પગમાં છે? ના. તો કે તમે હાથે ચૂંટણી ખણો તો ત્યાંય તમને અનુભવ થાય, તો કે ત્યાં છે? ના. સર્વત્ર એનું તેજ એટલું, સર્વત્ર તેજ એનું ચેતન વ્યાપેલ છે, જેના કારણે બધે જ તમને એ હોય એવો અનુભવ થાય. ખ્યાલ આવ્યો? એટલે એ પરમાત્માની જે ચેતના છે, પરમાત્માની જે ચેતના છે એ પણ સર્વવ્યાપક છે. એટલે પેલા કલાપીએ લખ્યું, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. હું જ્યાં જ્યાં મારી નજર કરું છું ત્યાં તમારું સ્વરૂપ દેખાય છે, તમારું સ્મરણ થાય. યાદી એટલે સ્મરણ. તમારું સ્મરણ થાય છે કે આની અંદર પરમાત્મા છે, આમાં છે, આમાં છે, આમાં છે, આમાં છે. કારણ કે જે રીતે આ આત્મા દેહને પ્રકાશિત કરે છે અને બધે જ ચેતના ફેલાવે છે, અને એને એ દરેક જગ્યાએ આપણને ત્યાં આત્મા હોય એવું લાગે છે ને દેહમાં. જે અંગને જે અને જ્યાં સ્પર્શ કરીએ તો તમને ચેતનવંતું લાગે છે. એમ આ પરમાત્મા એ પણ જગતની અંદર એટલો વ્યાપક અને એટલો ફેલાયેલો છે કે દરેક વસ્તુ ચેતનવંતી છે, થઈ છે. એ નદી પણ દોડે છે સમુદ્ર તરફ, અને વાયુ પણ વાય છે, અને એ સૂર્ય પણ દરરોજ સવારમાં આકાશમાં ઉગે છે, અને ચંદ્ર પણ સાંજ પડે ને અંધારું થાય દેખાય છે. એ આ જે ચેતના છે, પરમાત્માની ચેતના છે. એના વડે જ આ બધું પ્રગટ છે, જગત દેખાય છે, ચેતનવંતું દેખાય છે. એટલે બધે પ્રકાશિત થયેલો છે, અને બહુ તીવ્રથી પ્રકાશમાન થઈ રહ્યો છે એ આત્મા. એ વાત અહીં આગળ કહેવામાં આવી છે. તો હવે તમે 134 ની અંદર શું લખ્યું છે વાંચો. शब्दार्थ इस सर्वात्मा, इस सत्वात्मा अर्थात बुद्धि रूपी गुहा में स्थित
अव्यक्ताक्ष के भीतर एक परम प्रकाशमय आकाश सूर्य के समान अपने तेज से इस संपूर्ण जगत को दैदीप्यमान करता हुआ बड़ी तीव्रता से प्रकाशमान हो रहा है। व्याख्या। वो एक ही सत्व आत्मा एवं प्रकाशमान है। यह अन्य किसी से प्रकाशित नहीं है। यह बुद्धि रूपी गुहा के भीतर अवस्थित रहकर उस अव्यक्ताकाश के भीतर से संपूर्ण जगत को प्रकाशित कर रहा है। सूर्य का प्रकाश भी उसी चैतन्य का प्रकाश मात्र है। ओ हो એટલે રામ નારાયણ ને સૂર્ય નારાયણ આપણે 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 પેલામાં આવે છે ને અચ્યુતમ કેશવમ રામ નારાયણમ એટલે નારાયણ દૈવી થયું અને સૂર્યનારાયણ ભૌતિક થયું. એવું તમે કહું હોય તો કહો, પણ ખરેખર એવું નથી. નહીં. પહેલું તો વાત એ છે હમ કે સૂર્યનારાયણ પણ પરમાત્માનું જ સ્વરૂપ છે. હમ અને સૂર્યનારાયણ જે છે પ્રગટ દેવ છે, હમ પ્રત્યક્ષ દેવ. જો તમે ભગવાનને તમારા દર્શન પ્રત્યક્ષ કરવા હોય તો સૂર્યનારાયણને કરવા. હમ એમ એમ વેદો પણ કહે છે હમ અને પુરાણો પણ આ રીતે કહે છે. હમ સારું. હવે જે તમને કહેવામાં આવ્યું કે આ સૂર્યની અંદર જે તેજ છે હમ એ પરમાત્માનું તેજ છે, એ કહ્યું ને. યા સબકર પરમ પ્રકાશિત હોય રામ સબકર પરમ પ્રકાશક જોઈ રામ અનાદિ અવધપતિ સોઈ. હમ બધાને પ્રકાશ કરનાર એ જ છે. હમ અને એટલે આઈ થિંક ભગવદ ગીતાની અંદર હમ જે કહેવામાં આવ્યું કે જે સૂર્યની અંદર તેજ છે, જે ચંદ્રની અંદર તેજ છે, તું મારું જાણ. હમ એ વાત આઈ થિંક 9મા અધ્યાયમાં જ કહી હતી, રાઈટ? ખ્યાલ 9માં નથી. જ કહી. હા 9માં કહી કે નવમામાં જ કહી, મારું એવું માનવું છે. આ 7મામાં કઈ હશે, પણ એ છે ત્યાં, એ છે કે આ બધું જે છે કેવું જાય છે તમારે એના 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 શરૂઆતના શબ્દો કોના શ્લોકના, તો હું શોધી કાઢું. મયા તતમિદમ સર્વમ જગદ વ્યક્ત મૂર્તિના. મયા 7મામાં જ હોવું જોઈએ. મયાથી શરૂ થાય છે. હા ના, મયા 7માં મયા હોય કે પ્રભાસ્મી શશી સૂર્ય 7મામાં છે. જુઓ, 7માનો 8મો. રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મી શશી સૂર્ય પ્રણવ સર્વ વેદેશુ શબ્દ કઈ પૌરુષમ નૃષુ. કે જળમાં હું રસ છું, સૂર્ય અને ચંદ્રમાં પ્રકાશ હું જ છું. ખ્યાલ આવ્યો? એટલે જે પ્રકાશ સૂર્યની અંદર ચંદ્રની અંદર છે એ ભગવાનનો જ છે. એ પ્રકાશ સ્વરૂપે જે છે, એને પ્રકાશ કરનારા જે છે, એમ. ખ્યાલ આવ્યો? તો તમે પેલું વાંચતા હતા એ આગળ વાંચો.
या सीताराम। हाँ हुआ जो वह एक ही सत्व आत्मा एवं प्रकाशमान है। यह नित्य यह अन्य किसी से प्रकाशित नहीं है। यह बुद्धि रूपी गुहा के भीतर अवस्थित रहकर अव्यक्त आकाश के भीतर से संपूर्ण जगत को प्रकाशित कर रहा है। सूर्य का प्रकाश भी उसी चैतन्य का प्रकाश है, प्रकाश मात्र है। એટલે ગીતાજી આપણને સાથ આપે છે એમ। યા બસ ત્યાં જ એટલું જ છે। યા અચ્છા, આ ખબર નહીં alright. આપણને 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 થોડુંક 50% વધારે આપ્યું હોત તો આપણને થોડું થોડું સુગમ પડત। યા કોમ્પેક્ટ છે, બહુ કોમ્પેક્ટ છે। બહુ કોમ્પ્લેક્સ છે, Yeah. કારણ કે આ બધું કહી શકાય એવું જ નથી બેઝિકલી। આ બધું જે જે વાત છે ઇન્દ્રિયથી જાણી ના શકાય એ આત્માની વાત કરીએ છીએ આપણે। ખ્યાલ આવ્યો? તો આગળ જોઈએ 135મો શ્લોક। જ્ઞાતા મનોહં પૃથિવીક્રિયાણામ દેહેન્દ્રિય પ્રાણકૃત ક્રિયાણામ अयोग्निवत्ताननुवर्तमानो न चेष्टते न विकरोति किंचन। वह मन और अहंकार रूप विकारों का वह यह એટલે કે यह આત્મા यह यह वह છે કે यह છે? यह यह એ હરખું જ છે। यह કહો કે વહ કહો, हाँ વહ એટલે કે તે हम्म અને આ કહો यह એટલે આ। हाँ मन और अहंकार रूप विकारों का देह इंद्रिय और प्राणों की क्रियाओं का ज्ञाता है। જ્ઞાતાનો અર્થ જાણવું એ નથી, એ પણ છે, પણ એને ચેતનતા આપે છે એમ। જ્ઞાનનો અર્થ ચેતના કહ્યું ને મેં તમને। એટલે કે છે કે મન અહંકાર બધા જે અને એના વિકારો દેહ ઇન્દ્રિય અને પ્રાણોની ક્રિયાઓને ચેતના કોણ આપે છે? એ આત્મા આપે છે એમ કે છે। तथा तपाए हुए लोह पिंड के समान उनका अनुवर्तन करता हुआ भी न कुछ चेष्टा करता है और न विकार को ही प्राप्त होता है। કે છે કે એકદમ તપેલું લાલ ચોળ લોખંડ હોય એ કે છે કે ગમે તેની જોડે જાય પણ એના જેવું ના બને। એ તો એવું ને એવું લાલ જ રહેવાનું। એ પેલું કાગળિયું નજીક આવે કાગળિયાને સળગાવી દે। એનો કે એને પેલા એને સળગાવ્યો નથી, એની ચેષ્ટા નથી કરી સળગાવવાની, પણ એના કારણે પેલું પેલું કાગળ સળગી ગયું। એ કશું કરતું નથી, એ લોખંડ લાલચોળ ટપાયેલું લોખંડ। અને એનાથી એ કે છે કે વિકારને પણ પ્રાપ્ત થતું નથી, એને કોઈ વિકાર આવતો નથી। એને મેં કઈ એ લાલચોળ લોખંડ હોય તો એની નજીક તમે સોનું મૂકો તો સોનું ઓગળી જાય, પણ એ લોખંડ તો લાલનું લાલ જ રહેવાનું। ખ્યાલ આવ્યો? તો આ આત્મા એવો છે કે છે કે એવો છે કે એ કે છે કે પ્રકાશમાન ખૂબ પ્રકાશમાન તેજનો ગોળા જેવો છે અને એ કશું કરતો નથી, પણ એની ગરમીથી બધું થઈ રહ્યું છે। એની ચેતનતાને કારણે બધું ચેતન બની રહ્યું છે, થઈ રહ્યું છે, પણ એ કશી ચેષ્ટા કરતું નથી। ખ્યાલ આવ્યો? જેમ કે એન્જિન હોય, સ્ટીમ એન્જિન હોય તો સ્ટીમ એન્જિન ની અંદર
પેલું વરાળથી પેલો ધક્કો થઈને પિસ્ટન આગો પાછો થાય અને પિસ્ટનની હમ. જોડે દાંડીઓ છે એ દાંડો આગો પાછો થાય છે અને દાંડિયાને જોડ્યું છે પેલા પૈડા જોડે, એટલે પેલું પૈડું હમ. ફરે છે ગોળ ગોળ. ખ્યાલ આવ્યો? હમ. તો એની અંદર બધું જોડાયેલું છે, એટલે એ પેલું હમ. પૈડું ગતિ કરે છે. આની હમ. અંદર જોડાતું નથી. આત્મા હમ. દેહની ઇન્દ્રિયો જોડે જોડાઈ ગયેલો નથી, એટેચ નહીં કરેલું. હમ. હમ. એ ખાલી ત્યાં બાજુ છે ત્યાં આગળ, એટલે એની એની ઉપસ્થિતિ છે, હમ. એટલે એ પેલી ઇન્દ્રિય ચેતના પામી અને એ પોતે ચેતનવંતી થઈ અને હમ. ક્રિયા કરે છે. બાકી એ કશું કરતો નથી હમ. અને એને કોઈ વિકાર પણ આવતો નથી. વિકાર આવતો નથી એટલે એટલે કે જે દશા, હમ. એમ કે 6 પ્રકારના વિકારો છે ને, જન્મ, મૃત્યુ, ક્ષય, ક્ષીણ થવું, વધવું, ઘટવું, આ બધા વિકારો. હમ. આત્મા કઈ વધે નહીં, હમ. આત્મા ઘટે નહીં, જેવો હોય હમ. એવો જ રહે. હમ. આત્મા મૃત્યુ ના પામે. આત્માને તમે એવો બીજો આત્મા જન્માવી પણ ના શકો. હમ. ખ્યાલ આવ્યો? એટલે આ અને આત્મા આત્મા બીજામાં પરિણમે પણ નહીં. પરિણમવું એટલે દૂધ છે એ અમુક ટાઈમ સુધી ગરમ કરી મૂકી રાખવાનું, સહેજ ખટાશ પડી જાય એટલે એ દૂધનું દહીં થઈ જાય. એ વિકાર કહેવાય, હમ. એનો વિકાર છે. હમ. દૂધમાં વિકાર થયો એટલે દહીં બની ગયું, હમ. ચોસલું થઈ ગયું. એ હમ. વિકાર એવો કે એવો વિકાર એને નથી થતો. હમ. વિકારમાં ઘટી પણ જાય, વિકારમાં વધી પણ જાય, વિકારમાં મરી પણ જાય, વિકારમાં બીજું બની પણ જાય, બધું થાય. વિકાર એટલે 6 પ્રકારના જે વિકાર છે, ક્ષીયતે, વર્ધતે, પરિણમતે, એ બધા વિકારો. એ કોઈ વિકાર આત્માને લાગતા નથી. તો અહીં એમ કે છે કે આ જે આત્મા છે એ મન અને અહંકાર રૂપ બધા વિકારો જે છે, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, આ બધાની ક્રિયાઓને જાણે છે, અથવા તો એ બધી ક્રિયાઓને ચેતના અર્પણ કરે છે અને કે છે કે એ તપેલા અગ્નિની માફક પ્રકાશમાન છે, તેનું તેજ છે. અને એના પ્રકાશના કારણે એની ચેતનાને કારણે એ કશું કરતો નથી, પણ એની ઉપસ્થિતિને કારણે બીજું બધું ચેતનમય થાય છે. અને એમ છતાં પણ એ વિકારને પામતો નથી. એ વિકારને પામતો નથી એટલે કે એનામાં કોઈ પરિવર્તન થતું નથી. જેવો હોય એવો એઝ ઇટ ઇઝ રહે. જેમ મોચીનું પેલું એરણ હોય છે, એને 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 એવું કે છે ને કુટસ્થ. કુટસ્થ એટલે કે એ પેલું મોચીનો ત્રણ પેલો જેની પર બૂટ મૂકીને ખીલી મારે, પેલો ઠોકે ઉપરથી, તે બૂટને થાય, ખીલી ના થાય, વાંકી વળી જાય, પણ એ પેલું એરણ છે એને કશું થાય નહીં. એને કુટસ્થ, એને ગમે તેટલું કૂટો પણ તો એવો ને એવો જ રહે, એટલે એને કુટસ્થ કહે છે. એટલે આત્મા કુટસ્થ છે, એને કશું ના થાય, એ એઝ ઇટ ઇઝ જ રહે. ગમે તેટલા આજુબાજુ વિકારો હોય, એને કોઈ વિકાર થાય નહીં, એવો ને એવો રહે. એ આત્મા જન્મ્યો તારે પોતે જે રીતે એનો અનુભવ થતો એ થાય, યુવાની પણ એવો જ અનુભવ થાય, ગયડા થયા છે તો પણ એવો જ અનુભવ થાય. અનુભવ બદલાય નહીં આત્માનો. આપણા બધાને ખબર જ છે ને. આપણે આટલા મોટા થઈ કે ઉંમર થઈ ગઈ છે, શરીર ઘરડું થયું ને શરીરને જે બધું થાય છે એ બધું બરાબર, પણ આપણે આપણી સેલ્ફને તો એટલા જ ચેતનવંતા જ માનીએ છીએ ને. જેટલા ચેતનવંતા સ્કૂલમાં હતા ત્યારે હતા ને કોલેજમાં ગયા ત્યારે, જેટલા ચેતનવંતા જોબ પર હતા તે વખતે ને અત્યારે એટલું જ ચેતનવંતું લાગે છે. એમાં કોઈ ફેરફાર નથી. આત્મા ગરડો થયો નથી.
આત્મા યુવાન થતો નથી, આત્મા એવો ને એવો જ રહે, એવો ને એવો જેઝ ઇટ ઇઝ. એની પ્રકાશ ઘટે નહીં, એની ચેતનતા જે છે તે જ એનું બધું એ બીજા પેલા ઇન્દ્રિયોને બધાને આપે છે, એના વડે ચેતનતા મળે છે, એનાથી આની ચેતનતા ઘટી નથી જતી, એવી ને એવી જ રહે છે. ક્ષીયતે વર્ધતે પરિણમતે આ બધા વિકારો એનામાં હોતા નથી. તો આ વસ્તુ અહીં 135 કહી છે. હવે તમે વાંચો. या यह मन और अहंकार रूप विकारों का तथा देह इंद्रिय और प्राणों की क्रिया का ज्ञाता है तथा तपाए हुए लोह पिंड के समान उनका अनुवर्तन करता हुआ भी न कुछ चेष्टा करता है और न विकार को ही प्राप्त होता है। व्याख्या यह आत्म तत्व मन अहंकार देह इंद्रिया प्राण आदि सबको जानने वाला है। यह तपे हुए लोह पिंड के समान सभी क्रियाओं का संचालन करता हुआ भी स्वयं कोई चेष्टा नहीं करता, उसके प्रकाश में ही सभी क्रियाएं संचालित होती है। वह स्वयं कभी विकार को प्राप्त नहीं होता, सदा अपने शुद्ध स्वरूप में ही रहता है। आत्म तत्व मन की बात है ये। आत्म तत्व मन तो આગળ જઈએ. न जायते म्रियते न जायते नो म्रियते न वर्धते न क्षीयते नो विकारोति नित्य विलीयमानोऽपि वपुष्यमिस्मिन् न लीयते कुंभ इवांबरम स्वयं. तो वह न जन्मता है, न मरता है, न बढ़ता है, न घटता है, न विकार को प्राप्त है होता है, वह नित्य है. इस शरीर में शरीर के लीन होने पर भी घट के टूटने पर घटाकाश के समान लीन नहीं होता. तो કે છે કે આ આત્મા જન્મતો નથી, નવો બીજો એવો બને નહીં આત્મા. એ જેટલા આત્મા છે એટલા જ રહેવાના, જેટલા અંશ છે પરમાત્માના એટલા જ, એના કઈ વધવધ ના થાય. એ આત્માઓ ઘટેલા લાગે છે પણ એ બીજા શરીરની અંદર ગયેલા હોય એટલે આપણને એમ લાગે કે દુનિયાની વસ્તી ઘટી ગઈ અથવા તો વસ્તી વધી ગઈ. ખ્યાલ આવ્યો? દુનિયાની વસ્તી વધી ગઈ એમ લાગે છે ને આપણને અત્યારે, કે ભાઈ પહેલા તો ઓછી હતી, 7 બિલિયન હતી, હવે કે છે કે 8 બિલિયન જેવી થવા આવી છે. એટલે માણસો વધ્યા એ બરાબર, પણ આત્મા વધતા નથી. માણસો વધ્યા એની સાથે બીજા જે યોનિના પ્રાણીઓ જે છે એ આત્મા મનુષ્યમાં પ્રગટ થયા છે. એ પછી વનસ્પતિ હોય, ઘાસ હોય કે વૃક્ષો હોય કે વેલા હોય કે પછી એ અમીબા, જીવડા, કીડીઓ, હાથી, મચ્છર બધું જે કઈ છે એની અંદર રહેલા આત્માઓ હવે મનુષ્યમાં આવ્યા છે. That's the way it increase. કઈ એને કે નવા આત્માઓ જન્મતા નથી, એ તો એના એ જ હોય છે. યોનિઓના પ્રાણીઓની વધઘટ થાય છે, જે તે યોનિઓની માની વધઘટ થતી નથી.
એટલે કે છે કે વો ન મરતા હૈ નો જાયતે, જાયતે એટલે કે જન્મતો નથી, નો મ્રિયતે એટલે કે મરતો નથી, રાઈટ? અને વધતોય નથી. આત્મા કઈ ફરી દિવસે દિવસે આ જે મોટો થાય છે થોડો આપણો આ શરીર મોટું થાય, આત્મા કઈ મોટો ના થાય. આત્મા તો જેવો જેટલો છે એટલો જ રહે છે. એ આત્મા Constant. પછી કોન્સ્ટન્ટ એટલો જ. અને આત્માનું એનું જેનું એનું જે વોલ્યુમ કહેવામાં આવ્યું છે કે છે કે વાળના અગ્રભાગના 100 ભાગ કરો અને એનો જે એક ભાગ છે એના બીજા 100 ટુકડા કરો. એટલો આત્મા, એટલો મોટો આત્મા છે. એટલે જે આત્મા હાથીમાં પણ એવડો છે અને એ જ હાથીમાં રહેલો આત્મા કીડીમાં પણ એટલો જ છે. ખ્યાલ આવ્યો? એટલે એનું એટલું સૂક્ષ્મ શરીર છે. અને વસ્તુ જેટલી સૂક્ષ્મ એટલી એ વધારે વ્યાપક. એટલે આત્મા એટલો બધો સૂક્ષ્મ છે કે આખા દેહની અંદર વ્યાપ્ત હોય છે. અને એ વધતો નથી, એને ઘટતો પણ નથી. ઘટતોય નથી. આપણું શરીરનું વજન ઘટે છે કે એનાથી કે આત્માનું વજન આત્મા ઘટતો નથી. ન વિકરોતી, અને એનો કોઈ વિકાર નથી, બીજા કોઈ વિકાર એનો બનતો નથી કે આત્મામાંથી બુદ્ધિ બની થઈ ગઈ, બુદ્ધિ થઈ ગઈ પછી ધીમે ધીમે વિકાર થયો તો પછી મન બની ગયું, એવું નથી. આત્મા આત્મા જ રહે છે. અને એ નિત્ય છે, નિત્ય છે. ઇટ્સ ફોર એવર. મરવાનો નહીં, જન્મવાનો નહીં, એવો ને એવો એને કોઈ વિકાર નહીં. એટલે નિત્ય જ, કાયમ એઝ ઇટ ઇઝ એવો જ રહેવાનો. અને પછી કે છે કે और इस शरीर के लीन होने पर भी घट के કે છે કે શરીર લીન થઈ જાય, શરીર માંથી નીકળી ગયા પછી આ શરીર જે છે એ શરીર 5 મહાભૂતોમાં લીન થાય છે ને. પાંચે વસ્તુ પોતપોતાની અંદર જતી રહે છે, લીન થઈ જાય છે ને. એટલે જે આ પૃથ્વી તત્વ છે એ પૃથ્વી તત્વની અંદર મળી જાય છે, કારણ કે જે હાડકા છે સળગતા નથી. પૃથ્વી તત્વ જેટલું જેટલું જેટલી રખ્યા આપણને મળે છે એ આપણે ગંગાજીમાં પધરાઈ દઈએ એટલે ગંગાજીની પૃથ્વી જે નીચે છે પૃથ્વી ત્યાં મળી જાય, એની ભેગું થઈ જાય. અને જળ છે એ જળની અંદર જળ તત્વ, આકાશ તત્વ આકાશમાં, એ જેને જે વોલ્યુમ જે એને કર્યું હતું એનું ભેગું થયું, જેનું વોલ્યુમ હતું જે 5-10 ક્યુબિક ફીટ, એ વોલ્યુમ પછી આકાશમાં મળી ગયું, સ્પેસ એટલી જ. અને અગ્નિમાં મળી ગયું, વાયુમાં મળી ગયું. તો આકાશ જે તત્વ જે છે એ આકાશ એટલે શરીર લીન થઈ જાય છે, એમ લીન થઈ જાય છે. અને જેમ ઘડાની અંદર ઘડો હોય, ઘડાની અંદર જે સ્પેસ છે, અવકાશ જેને સ્પેસ કહેવામાં આવે છે, એ સ્પેસ ઘડો તૂટી જાય એટલે ઘડાની જે સ્પેસ છે એ તો પેલા બહાર, ઘડાની બહાર સ્પેસ હતી એની જોડે મળી ગઈ ને. એની જોડે એમાં કઈ વચ્ચે તિરાડ રહે છે કે આટલું ઘડાની જુદી છે? ભાઈ ના, એ લીન થઈ જાય છે. એમ કે છે કે ઘટાકાશ કે સમાન લીન નહીં હોતા. એટલે આત્મા કશામાં લીન થતો નથી, પણ આત્મા પરમાત્માની અંદર લીન થાય છે. જો ઘણી વખત તમે સાંભળ્યું હશે કે છે કે આ ભાઈ છે અમારા ફરિયામાં એક અમારા પાડોશીનું જ ઘર, પાડોશીની એટલે અમારા ઘરની બાજુનું એક ઘર અને પછી બીજું ઘર. એ બીજા ઘરમાં જે મોટા છોકરાની વહુ હતી
તે એને કે એને ભૂત આવે છે, એની અંદર એને ભૂત આવે છે. એટલે એને પેલો ભૂત ઉતારનારો ભૂવો આવે ને ભૂવો રોજ રાતે બધા ખેલ બધા ચાલે અને એને મારે ને એને શીરો ખવડાવે ને એવું બધું કરે કે શીરો માગે ને બધું. તો એ ભૂત જે છે ભૂત સાચું છે એ વસ્તુ કે આત્મા બીજો આત્મા ભૂત તરીકે પ્રવેશ કરે છે અંદર. એ ભૂત પ્રવેશ કરે છે પણ એ ભૂત આપણા આત્માની જોડે મિક્સ થઈ જાય? ના, મિક્સ ના થાય. એ મિક્સ નથી થતો. એ બીજા એ પોતે પોતાની પ્રમાણે આ દેહને ચલાવવા પ્રયત્ન કરે છે પણ મિક્સ ના થઈ શકે. એ લીન બીજા આત્મા બીજા આત્માની જોડે લીન નથી થતો. એ કેવળ પરમાત્મામાં જ લીન થાય. અસ્તિત્વ જુદું જ હોય, એ પરમાત્મામાં લીન થાય. કોઈ દિવસ બે આત્માને તમે ભેગા થયેલા ના જોઈ શકો એમ કે છે. આત્મા જે છે એ પરમાત્માની સાથે લીન થાય. ખ્યાલ આવ્યો? तो कैसे कि लीन नहीं होता शरीर के लीन होने पर भी घट के टूटने पर घटाकाश के समान लीन नहीं होता. એટલે શરીર લીન થઈ જાય પણ આત્મા લીન થતો નથી. એ બીજા આત્માની અંદર આ જગત આ આકાશની અંદર અનેક જીવો અનેક આત્માઓ ભટક્યા કરે છે. પોતાનો સમય આવે ત્યારે પ્રગટ થવાના. જ્યારે એને પ્રોપર એનો ટાઈમ આવશે, એનું ફળ પાકશે, એને યોગ્ય એના માતા પિતા જગતમાં વિદ્યમાન હશે ત્યારે એ માતા પિતા થ્રુ પ્રગટ થશે. પણ ના થાય ત્યાં સુધી તો જગતમાં એ આકાશમાં આત્માઓ ભટક્યા કરે છે ને, ચેતનાઓ. એ ચેતનાઓ એકબીજા જોડે ભેગી નથી થઈ જતી એમ કે છે. પોતાનું અસ્તિત્વ રાખે છે એમ. એટલે આત્મા જ્યારે જીવ, કારણ કે જીવને પોતાનું અસ્તિત્વ છે, એને પોતાનું ડીએનએ છે, એની જોડે એની જોડે પોતાની વાસનાઓ છે, એની જોડે પોતાના કર્મનું ફળ છે, પોતાના પાપ પુણ્ય છે. એને બીજો આત્મા જે જીવ ભટકે છે એને પણ એના પોતાના આત્માઓ છે, એને પણ પોતાની વાસનાઓ છે, પોતાના કર્મ ફળો છે. એટલે એ બે ભેગા નથી થઈ જતા. જ્યારે આ વાસના વિષય વાસના જતી રહે, કર્મફળ 0 થઈ જાય, વાસના 0 થઈ જાય, પાપ પુણ્ય 0 થઈ જાય, ત્યારે એ વિશુદ્ધ થાય એટલે તરત વિશુદ્ધ આત્માની અંદર મળી જાય છે. પણ બીજા આત્માની જોડે નથી મળતો એમ કહેવામાં. નવી ગોળી નવો દાવ. ધેટ્સ રાઈટ. તો હવે તમે વાંચો. वह न जन्मता है, न मरता है, न बढ़ता है, न घटता है और न विकार को प्राप्त होता है. वह नित्य है और इस शरीर के लीन होने पर भी घट के टूटने पर घटाकाश के समान लीन नहीं होता. यह वह एक ही तेजोमय आत्मा सर्वत्र व्याप्त है. व्याप्त ही नहीं, सर्वत्र वही है. सभी उसी के विभिन्न रूप मात्र है. वही सृष्टि के आरंभ में भी था, वह सृष्टि के अंत होने पर भी वही शेष रहेगा. इसका न जन्म होता है, न यह नष्ट ही होता है. यह सृष्टि का एकमात्र मौलिक तत्व है. यह घटता बढ़ता भी नहीं है, न यह विकार को प्राप्त होता है. सदा अपने शुद्ध स्वरूप में रहता है. वह नित्य एवं शाश्वत है तथा सर्वत्र व्याप्त है. जिस प्रकार घट के टूटने पर
घट के भीतर का आकाश उस महाकाश में विलीन हो जाता है, उसकी पृथकता समाप्त हो जाती है। उस प्रकार यह किसी में विलीन नहीं होता। विलीन होने पर दो होना आवश्यक है। जब वही एक तत्व सर्वत्र है तो कौन से किस में विलीन हो? विलीन होने के लिए दो आना, मिलन के लिए दो ना होना आवश्यक है। जब वही एक तत्व सर्वत्र है तो कौन किस में विलीन हो? या બરાબર. તો અહીં આગળ બીજી વાત કહી છે, મને એ ખ્યાલ જ ના આવ્યો हाँ કે પોતે એક જ છે પછી બીજામાં લીન થવાની કઈ વાત છે? हम्म આત્મા સ્વરૂપ એક જ છે, हम्म એટલે એક આત્મા ને બીજા આત્મામાં કોઈ ડિફરન્સ જ નથી. આત્મા એક જ છે, એટલે એમાં લીન થવાનું વાક્ય જ નથી, એમ કે છે. हम्म એમાં કશું લીન નથી થવાનું. પાણી છે हम्म એ અગ્નિમાં લીન થાય, પૃથ્વી છે એ પાણીમાં લીન થાય, हम्म વાયુ છે એ આકાશમાં લીન થાય. हम्म એટલે બે વસ્તુ જુદી જુદી છે ને, हम्म એટલે એક બીજામાં લીન થાય છે. પણ બે બે વસ્તુ એક જ છે તો પછી એમાં લીન થવાનું ક્યાં છે, એમ કે છે, એવું કે છે. એ પણ બરાબર તર્ક છે. हम्म ધેર ઇઝ ઓલ્સો ડિફરન્ટ તર્ક. હમ. એ પણ બરાબર વાત છે. તો સમય ક્યારનો થઈ ગયો છે, એટલે આપણે અહીંયા આગળ બંધ રાખીએ છીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ